ઓનલાઈન શોપિંગ કરી અને તમે જે પ્રોડક્ટ ઓર્ડર કરી છે તેનાથી અલગ જ આવી અથવા તો ડિફેક્ટિવ આવી અથવા તો તે ઓર્ડરમાં આવી જ નહીં, તો આવી પરિસ્થિતિમાં તમારી સાથે છેતરપિંડી થાય છે. તો તેવા સમયે ચૂપ ના રહો અને લીગલ એક્શન જરૂર લો. જો ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારી સાથે પણ આવું થાય છે, એટલે કે પ્રોડક્ટ અલગ આવે છે, ડિફેક્ટિવ આવે છે અથવા તો જે તમે મંગાવી હોય દેખાતી હોય તે પ્રોડક્ટમાં આવે જ નહીં, તો આવી પરિસ્થિતિમાં તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ તે કંપની ઉપર કમ્પ્લેન્ટ પણ કરી શકો છો. કન્ઝ્યુમર કોર્ટમાં જઈને તમે ફરિયાદ દાખલ કરી શકો છો. અને જો કોઈ કંપની જાણી જોઈને તમારી સાથે આવું કરે તો તેના ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 હેઠળ એફઆઈઆર પણ નોંધાવી શકો છો અને તેને તેના માટે 3 વર્ષની સજા પણ એટલે કે જેલ પણ થઈ શકે છે. એટલા માટે જો તમારી સાથે પણ આવું કંઈક થાય, તમે પણ ઓનલાઈન ઓર્ડર કરો છો અને આવી પરિસ્થિતિમાંથી ગુજરો છો, તો તમે સૌથી પહેલાં તે અનબોક્સિંગનો વિડીયો બનાવો, બિલનો કોપી રાખો, ઓરિજિનલ બિલ પણ સાચવીને રાખો અને ઓર્ડરનો સ્ક્રીનશોટ પાડી લો. અને આ બધા પુરાવાઓ સાથે તમે કન્ઝ્યુમર કોર્ટમાં કમ્પ્લેન્ટ પણ ફાઇલ કરી શકો છો અને તેના માટે તમને પ્રોડક્ટનું રિફંડ પણ મળી શકે છે અને તેને પૂરી અમાઉન્ટ પણ મળી શકે છે અથવા તો તમને પ્રોડક્ટ રિપ્લેસ પણ કરી આપવામાં આવે. એટલા માટે હંમેશા યાદ રાખજો, જો તમારી સાથે ઓનલાઈન શોપિંગમાં પણ આવી રીતે ફ્રોડ થાય અથવા તો છેતરપિંડી થાય તો તમે આ પગલાં લઈ શકો છો અને કન્ઝ્યુમર કોર્ટમાં અથવા તો એફઆઈઆર નોંધાવી શકો છો. એના માટે તમે તમારા પુરાવાઓ સાચવીને રાખો. કેટલાક વ્યક્તિઓ તેઓ પુરાવાઓને સાચવીને નથી રાખતા અને પાછળથી પછતાય છે. એટલા માટે આવી જ લીગલ જાણકારી માટે ચેનલને હમણાં જ ફોલો કરો.